નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. 7મો ચેપ્ટર છે સામાજિક આંદોલન, જેમાં છેલ્લે આપણે સુધારાવાદી અને ક્રાંતિકારી આંદોલન વચ્ચેનો તફાવત આપણે છેલ્લે માહિતી મેળવી. આજે આપણે બીજા બે આંદોલનો વિશે માહિતી મેળવવાના છીએ. એમાં ત્રીજો આંદોલન છે પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન. હવે પ્રતિરોધાત્મક એટલે શું? તો કે જ્યારે સમાજમાં સામાજિક પરિવર્તનની ગતિ ઝડપી બને છે અને લોકો એની તીવ્રતા સાથે સમાયોજન સાધી શકતા નથી, તો આવા લોકો દ્વારા જે આંદોલન થાય તેને પ્રતિરોધાત્મક આંદોલન કહેવાય. પ્રતિરોધનો અર્થ થાય રોકવું, અટકાવવું અથવા તો અવરોધ ઊભો કરવો. એટલે જ્યારે સમાજમાં જે કંઈ પરિવર્તન આવે છે તે એમની ઈચ્છા પ્રમાણેનું હોતું નથી, ત્યારે લોકો છે એની ઈચ્છા મુજબનું નથી, ત્યારે એની વિરુદ્ધ દિશામાં આંદોલન ચલાવે છે, જેને પ્રતિરોધાત્મક આંદોલન કહેવાય. દાખલા તરીકે આપણે જોઈએ, નર્મદા યોજનાના વિરોધીઓ દ્વારા નર્મદા યોજના વિરોધી આંદોલન ચલાવે છે. કોઈ એક ભાષાવાળા લોકો હોય તો અન્ય ભાષાવાળી વ્યક્તિઓ સામે આંદોલન ચલાવે છે. તો આ પ્રતિરોધ થયો. જે છે તે પરિસ્થિતિને ઉજ્જવલ રાખવી છે, ટકાવી રાખવી છે, એમાં પરિવર્તન ઈચ્છતા નથી. એટલે આ આંદોલનનું પરિણામ કાં તો આંશિક પરિવર્તન આવે અથવા તો જે છે તે પરિસ્થિતિને ટકાવી રાખવા માટેનું હોય છે. જોઈએ આપણે A.L. બર્ટ્રેન્ડ નામના સમાજશાસ્ત્રી એવું જણાવે છે કે પ્રતિરોધ આંદોલનો એવા આંદોલન છે અથવા તો એટલા માટે ઉદ્ભવે છે કે લોકોને એવો વિશ્વાસ હોય છે કે જે કંઈ પરિવર્તન આવી રહ્યું છે અથવા વર્તમાનમાં જે કંઈ પરિસ્થિતિ છે તે યોગ્ય નથી. પરિવર્તન થઈ રહ્યું છે અથવા તો જે કંઈ પરિસ્થિતિ છે વર્તમાનમાં તે યોગ્ય નથી, તેથી તેનો વિરોધ કરવો જોઈએ. એટલે આવા આંદોલનનો ઉદ્દેશ એ હોય છે કે જે પરિવર્તન આવી રહ્યા છે તેને રોકો. એનો મતલબ એ થયો કે જે છે તે પરિસ્થિતિને ટકાવી રાખવી. મિત્રો, આવા આંદોલનમાં જોડાયેલા લોકો પરિવર્તન ઈચ્છતા નથી. કોઈક વાર તો આવા આંદોલનો પ્રતિક્રિયા રૂપે પણ થતા હોય છે. એટલે કે જ્યારે ક્રાંતિ થાય ત્યારે લોકો ક્રાંતિની વિપરીત અસર થતી હોય તો ભેગા થાય અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સામે વળતી પ્રવૃત્તિઓ કરે છે અને આવા આંદોલનને દબાવી દેવાનો પ્રયત્ન કરતા હોય. અને જો આવા આંદોલનો અથવા તો સફળ પણ થાય તો સંપૂર્ણ નાશ કરવા પણ પ્રયત્ન કરતા હોય. એટલે આ પ્રકારના આંદોલનો ક્રાંતિ વિરોધી પ્રયત્નોને પ્રતિક્રાંતિ કહેવાય. કે ઘણીવાર આવી ક્રાંતિમાં સ્થાપિત હિતો પણ મહત્ત્વનો છે ભાગ ભજવતા હોય. દાખલા તરીકે પરંપરાગત જે સમાજ વ્યવસ્થા છે એ સમાજ વ્યવસ્થાની અંદર જે લોકોની સત્તા, સંપત્તિ, સગવડ કે ઊંચા દરજ્જાઓ છે એના લાભ મળતા હોય અને પોતાના લાભ જોખમમાં મુકાય તેવા જો પરિવર્તનોનો લાભ મેળવનારા લોકો છે એનો વિરોધ કરે તો આવા આંદોલનને પ્રતિરોધાત્મક આંદોલન કહેવાય. દાખલા તરીકે જમીનદારો છે અને ખેત મજૂરો વચ્ચે થતા આંદોલનો. એટલે પરિવર્તનથી નોકરીની તક અથવા તો આર્થિક લાભ, સામાજિક પ્રતિષ્ઠા કે વ્યક્તિગત કોઈ મહત્વાકાંક્ષાને નુકસાન પહોંચાડવાનો ભય હોય ત્યાં આવા સ્થાપિત હિતો તેનો વિરોધ કરતા હોય છે. મિત્રો, પહેલાંના જમાનામાં ખેડે તેની જમીન, જે વ્યક્તિ જે જમીન ખેડે, ખેતી કરે એ પોતાની જમીન ગણાતી. તો એ કાયદા વિરુદ્ધમાં જે પ્રતિક્રિયા ઉદ્ભવે તેને આ પ્રકારનું આંદોલન કહેવાય, એટલે કે પ્રતિરોધાત્મક આંદોલન કહેવાય. ત્યાર પછી ચોથો પ્રકાર છે વિરોધાત્મક આંદોલન. હવે એનો અર્થ આપણે જોઈએ તો આ આંદોલનની અંદર જે હાલમાં જે કંઈ વ્યવસ્થા છે એનો વિરોધ છે, પ્રસ્થાપિત વ્યવસ્થાનો વિરોધ. એટલે કે જ્યારે લોકો કોઈ વ્યવસ્થાથી સંતુષ્ટ નથી ત્યારે તેનો વિરોધ કરવાની શરૂઆત કરે છે. એટલે કેટલાક સમાજશાસ્ત્રીઓ તેને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે કે વિરોધાત્મક આંદોલનો એટલે એવા આંદોલનો છે કાં તો એમાં
અભિવ્યક્તિ થતી હોય અથવા તો એવી માંગણી હોય જે પૂર્ણ કરવામાં આવી હોતી નથી. એટલે આવા પ્રકારના જે વર્તન વ્યવહારો છે, જે સામૂહિક રૂપના આંદોલનો હોય છે અને જેને આપણે વિરોધાત્મક આંદોલનો કહી શકીએ. હવે એ વિરોધાત્મક આંદોલનો છે મુખ્યત્વે 3 બાબતો સાથે જોડાયેલા છે. એમાં પહેલું છે અસંતોષ અને અન્યાય માટે. સમાજમાં એવી ઘણી બધી ઘટનાઓ હોય જે યોગ્ય લાગતી ન હોય, તો અન્યાયકારી પણ લાગતી હોય, તો એનો વિરોધ કરે ત્યારે આ પ્રકારનું આંદોલન છે ઉદ્ભવે છે. બીજું છે માંગણીઓ માટે. મિત્રો, કેટલીક વ્યક્તિઓના મતે સમાજમાં જ્યારે અમુક પ્રકારની ઘટના ન બનવી જોઈએ અથવા તો આવી કોઈ ઘટના બને તો તેની વિરોધમાં જે માંગણી કરવામાં આવે છે ત્યારે આ પ્રકારનું આંદોલન ઉદ્ભવે છે. અને ત્રીજી બાબત છે પ્રતિરોધ માંગણીઓ માટે. એટલે પરંપરાગત વ્યવસ્થાને દૂર કરી જ્યારે નવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરવામાં આવે અને એ લોકોને પસંદ ન હોય ત્યારે આવા પ્રકારના આંદોલનો થાય છે. એટલે સમાજમાં એવી કોઈ ઘટના બને છે જેના કારણે નવી માંગણીઓ રજૂ કરવામાં આવે છે. દાખલા તરીકે સમાજમાં ચોરીનું પ્રમાણ વધે ત્યારે લોકો એનું પ્રમાણ ઘટે એના માટેની વ્યવસ્થા કે માંગણી છે એ ઈચ્છતા હોય છે. સમાજમાં જ્યારે આર્થિક અને સામાજિક સમસ્યાઓમાં પણ વધારો થાય ત્યારે પણ આવા વિરોધાત્મક આંદોલનો છે થતા હોય છે. મિત્રો, વિકસિત અને અવિકસિત એમ દરેક પ્રકારના સમાજની અંદર આ પ્રકારના આંદોલનો છે એ જોવા મળે છે. દરેક સમાજની અંદર તેનો વિરોધ કરવા માટેનું સ્વરૂપ છે અલગ અલગ હોઈ શકે. ખાસ કરીને આવા પ્રકારના આંદોલનો છે એ લોકશાહી સમાજમાં વધારે જોવા મળે છે, કારણ કે લોકશાહી સમાજમાં લોકોને અભિવ્યક્તિની વધારે સ્વતંત્રતા હોય છે. એટલે આ પ્રકારના મોટાભાગના આંદોલનો રાજકીય ઘટનાઓ સાથે સંબંધિત હોય છે અને તેનું સંચાલન પણ રાજકીય પક્ષો દ્વારા થતું હોય છે. હવે આપણે ગાંધીજીને જો યાદ કરીએ તો સ્વચ્છતા અભિયાન, સ્વચ્છતા આંદોલન, જેનો એક પોઈન્ટ આપણે આ ચેપ્ટરની અંદર બાકી છે, જેની ચર્ચા આપણે હવે પછીના વિડીયોમાં કરીશું.